વૃંદાવનમાં અવતાર રે ધન ધન્ય અવતાર રે ધન્ય નરસૈયાની જીભરડી રે ધન્ય નરસૈયાની જીભરડી રે ધન્ય નરસૈયાની જીભરડી રે જેને ગાયો રાગ મલ્હાર રે જેને ગાયો રાગ મલ્હાર રે મેં ભૂલો ગાજે માધવ નાચે મેં ભૂલો ગાજે ને માધવ નાચે પમરે સાડી મેં ભૂલો ગાજે ને માધવ નાચે મેં ભૂલો ગાજે ને માધવ નાચે ઝુમ ઝુમ વાગે પાય ગોકરડી ઓ ઝાંઝ પખાજ વજાડે રે ગોપી ઝાંઝ પખાજ વજાડે રે ગોપી વાલો વગાડે રોડી વાસગડી મેલો ગાજે ને માધવ નાચે મેલો ગાજે ને માધવ નાચે મેલો ગાજે ને માધવ નાચે તનનદીમ તનનદીમ તનદેરના તનનદીમ તનનદીમ તનદેરના દેરના દેરનદીમ તદિયન દેરના 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 સજન સાવરો આયો મોરે મંદિર આયો મોરે મંદિર આયો મોરે મંદિર તનનદીમ તનનદીમ તનદેરના તનનદીમ તનનદીમ पावन गण गण नाचत अंग अंग झंकार सुनावत अंग अंग झंकार सुनावत मृदंग बाजे धिरकिट धिरकिट मृदंग बाजे धिरकिट धिरकिट घेता घेन दे देता कट कट घेता घेन दे देता कट कट घेता घेन दे देता થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે અહીં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રી મુળુભાઈ બેરા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર તથા અન્ય મહાનુભાવો આપણી વચ્ચે પધારશે. આપણે એમનું સ્વાગત કરીશું. દરમિયાન કલાકારોને વિનંતી કરીએ ખૂબ જાણીતી ગુજરાતના ગૌરવરૂપ આ રચના માટે આજ બાપુની ભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભા
જય ગુજરાત જય 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 ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય ગરવી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે પધારી રહ્યા છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા, એમની સાથે જ ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, સાહિત્ય અકાદમી ગુજરાતના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર તથા મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ડોક્ટર જયેન્દ્રસિંહજી જાદવ મંચમાં પધાર્યા છે. ગુજરાત તને વંદન, ગુજરાત તને વંદન. અને આ રચના, આ ભાવગીત, એમાં આપણી ગુજરાતની ધરતીની વંદના હતી. આપ સૌ જાણો છો એમ આજે ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ભવન ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીં સંપન્ન કર્યું. માનનીય મંત્રીશ્રી, માનનીય મેયરશ્રી તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં મંચાસ્થિત છે. ત્યારે હવે સ્વાગત ઉદ્બોધનના ક્રમમાં આપણે કાર્યક્રમમાં આગળ જઈએ. જેમણે ક્યારેક કહ્યું છે કે કવિતા મારો વિસામો છે, એક એવું વ્યક્તિત્વ જ્યાં દેવ ભાષા સંસ્કૃત, માતૃભાષા ગુજરાતી અને વિદેશી ભાષા અંગ્રેજીની ત્રિવેણી આપણને અનુભવવા મળે. અને હમણાં જ જેઓએ ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી યુએસએમાંથી ભગવદ્ ગીતા પર પીએચડી ની પદવી પ્રાપ્ત કરી પૂર્ણ કર્યું એવા અકાદમીના અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાને સ્વાગત ઉદ્બોધન માટે વિનંતી કરું છું. ડોક્ટર ભાગ્યેશ જહા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. अस्माकं सभागारे उपस्थिताः अस्माकं मार्गदर्शकाः संस्कृत्याः संरक्षकाः यशस्वी मुख्यमन्त्रिणः अद्य आमन्त्रणं स्वीकृत्य अत्र आगताः सन्ति. तेषाम् अहं पुनः पुनः प्रणामपूर्वकं स्वागतं करोमि. अस्माकं मन्त्रिवर्या मुळुभाई बेरा महाभागाः अतीव सरलाः. अस्माकं साहित्यकाराः जानन्ति यत् मुळुभाई बेरा अस्माकं प्रत्येक कार्यक्रमे उपस्थिताः सन्ति.
તે પ્રોત્સાહકાः सन्ति तेषामपि अहं स्वागतं करोमि। गान्धीनगर नगरस्य महापौरः हितेशभाई मकवाणा महाभागाः अत्र उपस्थिताः सन्ति तेषामपि अहं स्वागतं करोमि। सर्वकारे अस्माकं कल्चर सांस्कृतिक मंत्रालये सचिव पदत्वेन आसीता अश्विनी कुमार महोदयाः अहं विशेष उल्लेखः करिष्यामि। कारणम् अश्विनी कुमारेण एव अस्माकं भवनस्य निर्माणाय अतीव परिश्रमः कृतवन्तः तेषामपि अहं स्वागतं करोमि। वसावा महाभागाः सन्ति मम अनुजः अकादम्याः महामात्र जयेन्द्रसिंह जादव महोदयः अत्र उपस्थितः। नक्षत्रमण्डलः गुजराती भाषायाः सारस्वतः अत्र नामोल्लेखकरणीयः पद्मश्री कुमारपाल देसाई महाभागाः सन्ति। विनोद जोशी महाभागाः अत्र अस्ति। बॉम्बेवाला सर 90 વર્ષના બોમ્બેવાલા સાહેબ છે। રજનીકુમાર પંડ્યા આપણા ભીષ્મ પિતામહ। વાર્તા સૃષ્ટિના ધ્રુવ તારક મધુ રાય અમેરિકાથી અહીં ખાસ આવ્યા છે સાહેબ। અમેરિકામાં જે લિટરરી સોસાયટી ચાલે છે એના અધ્યક્ષ આશીષ દેસાઈ। આશીષભાઈ આપનું સ્વાગત છે। હું બધાના જ નામ દઈ શકું એમ છું પણ નક્ષત્ર મંડળ આખું ગુજરાતી સાહિત્યનું સાહેબ આપણે જેમ કહીએ છીએ ને વાઇબ્રન્ટમાં કે ભારતની જીડીપીના 90% અહીંયા હાજર છે તો ગુજરાતની સાહિત્ય સૃષ્ટિના 90% અહીંયા હાજર છે। અને જે લોકો નથી આવ્યા ખાસ કરીને રઘુવીરભાઈએ ક્ષમા માગી છે કારણ કે એમની તબિયત સારી નથી। જે લોકો નથી આવ્યા એ બધાએ બહુ જ વિનંતી કરી કે સાહેબ અમને ક્ષમા કરજો અમારા મનમાં ઉત્સાહ છે। સાહેબ આપણે માનનીય મુખ્યમંત્રીશ્રી માટે એટલા માટે તાલી પાડવાની છે કે સાહેબ તમે એક ભવન નથી બાંધ્યું અમારા સપનાઓને સાકાર કર્યા છે। ગુજરાતીના સાહિત્યકારની ઈચ્છા હતી કે હું ગાંધીનગરમાં આવું તો ક્યાં બેસું ક્યાં જઈને કોફી પીવું કોની સાથે મારે સાહિત્યની ગોષ્ઠી કરવી હોય તો હું ક્યાં જાઉં। સાહેબ તમે 5 માળની એક ભવન આપીને ગુજરાતી સાહિત્ય ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે। આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। તે દિવસે જ્યારે નર્મદે કહેલું કે હું કલમને ખોળે છું તો સાહેબ આજે સાહિત્યકારોને પણ ગાંધીનગરમાં પોતાનું સરનામું મળ્યું છે અને એ માટે અમે આપના જીવનભર ઋણી રહેશું। મિત્રો આપણા મુખ્યમંત્રી સાહેબ એટલા સરળ તો છે પણ કેવા મક્કમ છે અને મારે આજે તમારી આપણે એમનું એ રીતે સન્માન કરવું છે। આ એક ભડદો માણસ ઝવેરચંદ મેઘાણી જેને કહે ને એકદમ મજબૂત પહાડનું બાળક કેવું હોય મજબૂત એવી મજબૂતાઈથી એમણે ગુજરાતી ભાષાને કમ્પલસરી કરી ગુજરાતી ભાષાને ફરજિયાત કરી આપણી માતૃભાષાનું ગૌરવ વધાર્યું। એટલા માટે આપણું એમના માટે સન્માન હોવું જોઈએ। આજે કુમારપાલભાઈ યશવંત મહેતા એ પણ સાહેબ અમારા વરિષ્ઠ કુમારપાલભાઈ આશીષભાઈ કાંતિ ગોર અને આખું પ્રતિનિધિ મંડળ કચ્છમાંથી આવ્યું છે સાહેબ। વિનોદભાઈ વાઇસ ચાન્સેલરો વતી અમીબેન ઉપાધ્યાય કવિવર तुषार शुक्ल जयेन्द्र शेखड़ीवाला नवलकथाकार केशुभाई देसाई निरंजन राज्यगुरु भगवान दास पटेल हूँ बधाना ज नाम दई शकूं एम छूं पण समय आपणो थोड़ो विलंबथी शरू थयो छे एटले खास पुनः पुनः स्वागतम करोमी। अमारो साहेब आनंद अमे बधा शब्दोना आम शिल्पी कहेवाईए पण मने पहली वखते शब्दों मळता नथी के आनंद केवी रीते व्यक्त करवो। आ कोई सामान्य घटना नहीं। આપણે ભોપાલમાં જઈએ તો ભારત ભવન જોતા હતા કેન્દ્રીય અકાદમીમાં જોઈએ તો બધી અકાદમીઓ ભેગી હતી પણ ફૂલ એક સ્વતંત્ર બિલ્ડિંગ નહોતું। આપણે પણ અભિલેખાગાર ભવનમાં બેસતા હતા। 1900 આમ તો 92 થી 97 થી આ ફાઇલ ચાલી અને પછી તો 21માં સાહેબે આવ્યા સંકલ્પ કર્યો। અમે અગાઉ પણ 2-3 વખત પ્રયત્ન કર્યો પણ આ એક સંકલ્પ બળથી આપણે આજે આખું ભવન ઊભું કરી શક્યા છીએ। એ માટે હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણી સમગ્ર સાહિત્યકારોની
જે અમારી કમ્યુનિટી છે એના વતી સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નાનકડો અહેવાલ આપું, સાહેબ જાણે જ છે, પણ ગુજરાત સાહિત્ય અકાદમીએ ભારતમાં એક રેકોર્ડ સ્થાપ્યો છે. 365 દિવસમાં 300 કાર્યક્રમ. બીજા કોઈ, હું બહુ જ ગંભીરતાપૂર્વક અને જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે અમે ભારતમાં સૌથી વધારે કાર્યક્રમો કરવાનો રેકોર્ડ કર્યો છે. અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં જઈને પણ અમે કહ્યું છે કે કોઈ જો વધારે કામ કરશે તો ગુજરાત એની સાથે સ્પર્ધામાં છે, અમે વધારે કામ કરીશું. અમારું સાહેબ દર બીજા દિવસે એક પુસ્તક બહાર આવે છે. 365 દિવસમાં 150 પબ્લિકેશન થયા છે. હિન્દી અકાદમી, સંસ્કૃત અકાદમી, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે, હું જ્યારે કલ્ચરલ સેક્રેટરી હતો ત્યારે એમને એક ઈચ્છા વ્યક્ત કરેલી કે ભાગ્યેશ એવું થવું જોઈએ કે આખો કાર્યક્રમ સંસ્કૃતમાં હોય. સંસ્કૃતે એવ સ્વાગતમ, સંસ્કૃતે એવ નાટ્યમ, સંસ્કૃતે એવ ગરબા ગીતમ નૃત્યમ, અશેષમ કાર્યક્રમમ સંસ્કૃતસ્ય એવ ઇતિ ભાવ્યમ. એ એમનો સંકલ્પ હતો, એ અમે સાચો પાડ્યો એટલો નહીં, પણ એ પરંપરા ચાલુ રાખી. અને આ વર્ષે મુળુભાઈ સાહેબ, અમારે જાહેરમાં કહેવું જોઈએ કે શંકરાચાર્યનું નાટક મુળુભાઈ સાહેબ આખું બેસીને જોયું સંસ્કૃતમાં, અને એમનું જજમેન્ટ હતું કે મને કોઈ તકલીફ ના પડી સમજવામાં. આ સંસ્કૃત ભાષા જનભાષા બની શકે એમ છે. એ મુળુભાઈ સાહેબે સર્ટિફિકેટ આપ્યું કે મને ભાગ્યેશભાઈ એક સહેજ પણ તકલીફ ના પડી. એટલે સંસ્કૃત અકાદમી, ઉર્દુ અકાદમી, સાહેબ અમારા બોમ્બેવાલા સાહેબ અહીંયા છે, 90 વર્ષના આજીવન તપ કર્યું છે. સિંધી અકાદમી, અને સિંધી અકાદમીના જે મિત્રો અહીંયા હાજર છે, આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીથી આભાર માનવો જોઈએ કે અમદાવાદમાં એક ખાસ સિંધી સાંસ્કૃતિક કેન્દ્ર ઊભું કરી રહ્યા છીએ. અને એ પણ એના માટે સાહેબે મંજૂર કરી છે રકમ. એનાથી પણ આગળ કહું કે નરસિંહ મહેતા, આપણા આદ્ય કવિ સાહેબ, આજે બધાના મનમાં જે પંક્તિ રમે છે ને કે આજની ઘડી તે રળિયામણી, એ નરસિંહ મહેતાના બહુ મોટું રિસર્ચ ભવન જુનાગઢમાં થઈ રહ્યું છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપણને એના માટે 18 કરોડ રૂપિયા આપ્યા છે. આપણા આદિ કવિ માટે આટલું એમને આપણને મદદ કરી છે, એમને પ્રોત્સાહન આપ્યું છે. મોદી સાહેબ હંમેશા કહેતા હતા કે સાહિત્યમાં આપણે દખલ ન કરવી જોઈએ, સાહિત્યને આપણે પુરસ્કૃત કરવું જોઈએ, સાહિત્યને પ્રોત્સાહિત કરવું જોઈએ. અને એ માટે અકાદમીએ એટલો બધા કાર્યક્રમો નાના નાના શહેરોમાં જઈને કર્યા. સાહેબ 4 વસ્તુઓ મારે કહેવી છે. અમે રિજિયોનલ જે ઉત્સવો કર્યા, ગિરનારમાં ઉત્સવ કર્યો, અભયસિંહભાઈને ખબર છે. ગિરનાર ઉત્સવમાં સાહેબ ચારણ કન્યાનું ગીત બોલાયું, અભયસિંહભાઈ ગાતા હતા, અને સામે 700 ચારણ કન્યાઓ બેસીને ગાતી હતી. જુનાગઢની છોકરીઓ અને ચારણ કન્યા જે ગાયા, જે લોકો અમારા જેવા પહેલી વખત આવી રીતે આ માહોલમાં બેઠેલા બધાની આંખમાં આંસુ હતા. આવો ઇમ્પેક્ટ થયો. અમે કચ્છમાં ગયા, કચ્છી મહોત્સવ કર્યો, એક પણ વ્યક્તિ ગુજરાતીમાં ના બોલ્યો, અમે પણ કચ્છી ભાષામાં બોલ્યા. અને સાહેબ કચ્છી માડુને પોતાની ભાષા માટેનો જે પ્રેમ છે, આંસુ છલકાઈ ગયા. અમે 2 દિવસ પછી નીકળ્યા ને તો કચ્છીના બધા સાહિત્યકારો રડવા મળ્યા કે આવું પહેલી વખત થયું. પછી અમે બનાસકાંઠા આવ્યા. બનાસકાંઠામાં સાહેબ પાલનપુરની જે તરસ હતી, કોઈ સાહિત્યનો કાર્યક્રમ આવો થયો નહોતો. 3,000 લોકો ચંદ્રકાંત બક્ષીનું નાટક જોવા આવે અને 800 લોકો પાછા જાય, અને કોઈ પણ ઉહાપો વગર. પછી અમને ખબર પડી કે આપણે યુવાનો સાથે કનેક્ટ થઈ ગયા છે. સાહિત્ય અકાદમીનું નામ પડે એટલે યુવાનો આવે છે. અમે રામલલ્લા આવવાના હતા, રામલલ્લાની પ્રતિસ્થાપના થવાની 22મી જાન્યુઆરીએ મોદી સાહેબ વિશ્વ વિજય એક એવી ક્ષણ કરવાના હતા. એના 4 દિવસ પહેલા અમે રામસભા કરી યુવાનોની, અને 5,500 લોકો રામસભામાં, યુવાનો, માત્ર યુવાનો. મને લાગે છે કે એવરેજ એજ 35 થી 40 વર્ષની હતી. એવા યુવાનો વચ્ચે અમે રામસભા કરી. આવા અનેક કાર્યક્રમો કરવાથી અમને બહુ પ્રોત્સાહન મળ્યું છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રી, મને ખબર છે કે આપણે જીએફએસયુમાં મળ્યા હતા ત્યારે સાહેબે કહેલું કે તમે ગામડે ગામડે જાઓ, નાના નાના શહેરમાં જાઓ. અમે શિહોરમાં ગયા, નવસારીમાં ગયા, બારડોલીમાં ગયા, બોડેલીમાં ગયા, નાના નાના ગામમાં કેશોદમાં ગયા. ત્યાં જઈને કવિઓને લઈને ગયા,
સાહિત્યકારોને લઈને ગયા અને ત્યાં વાત કરી તો એક જાગૃતિ મળી અને અમને એમ લાગ્યું કે ગુજરાતની સામાન્ય પ્રજાને સારા સાહિત્યની બહુ તરસ છે, એમને સાંભળવું છે. બધા કાર્યક્રમો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં જ થતા હતા. એની સામે અમે બી કેટેગરીના આપણા ટાઉન્સ છે એમાં પણ કર્યા અને સુરત, બરોડામાં બહુ જ મોટા કાર્યક્રમો કર્યા. તો આ એક એવી ઉર્જા સાથે અકાદમી કામ કરી રહી છે. બહુ જ કહેવાની ઈચ્છા થાય, પણ આપણે સાહેબના પણ આશીર્વાદ મેળવવાના છે, કાવ્ય સંગીત પણ માણવાનું છે, તમારે બધાને ભવન પણ જોવાનું છે. એટલે અમે સંગીતનો પણ કાર્યક્રમ રાખ્યો છે. પણ મને મોદી સાહેબ હંમેશા એવું કહેતા હતા, જ્યારે આપણે સ્વર્ણિમ જયંતિ ઉજવતા હતા ત્યારે મોદી સાહેબે એક સભા કરીને કહેલું કે આપણે જય જય ગરવી ગુજરાત તો ગાઈએ જ છીએ, પણ આપણા નવા કવિઓ શું કરશે? તુષારભાઈને ખબર છે, વિનોદભાઈને ખબર છે, બધા કવિઓ લખવા માંડ્યા. સાહેબ 1000થી વધારે ગુજરાતના ગીતો થયા અને ગુજરાત ઉપર ગીતો લખ્યા. સાહેબ કહે કે મારે સ્વર્ણિમ ગુજરાતમાં ગુજરાત ઉપર બધા ગીતો લખે એવું કરવું છે. એક નર્મદ જય જય ગરવી ગુજરાત લખીને ગયો, એ પછી આપણને પણ કઈ ઉર્મિલતા તો આવવી જોઈએ ને. અને બધાએ લખી અને એના તો કેટલા પુસ્તકો થયા, કેટલા બધા આપણે એના એન્થોલોજીસ પ્રગટ કરી, કેટલા બધા ગીતો અને સંગીતમાં મળ્યા. આપણા સંગીતકારોએ બધે ગાઈ ઉઠ્યા. એટલે આજે મારે વધારે નથી કહેવું. આજે અમે 2 પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ઓડિયો બુક અને ઈ સાહિત્ય. યુવાનોને હવે વાંચવું નથી, એમને સાંભળવું છે અને જોવું છે. એમના મોબાઈલમાં જ એમની લાઇબ્રેરી રહે એવી વ્યવસ્થા કરવાના છીએ. સાહેબ આપ ઉદઘાટન કરો એ પહેલા અમે 30 પુસ્તકો તો કરી દીધા છે. ઈ બુક્સ તૈયાર થઈ ગઈ છે અને ઓડિયો તમે ગાડીમાં જતા હો અને સાંભળી શકો એ રીતે થાય. અને અમારે તો મેં જે એક કવિતા લખેલી સ્વર્ણિમ જયંતિ પ્રસંગે, એનાથી જ મારી વાત પૂરી કરવી છે કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી, દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી, સમૂહ જીવનમાં વહેંચે સૌને કેવા મીઠા સ્પંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત. આપ સૌ આવ્યા, આપને ખૂબ ખૂબ આભાર હૃદયથી. અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનું વિશેષ સ્વાગતમ કરોમી. અમારા પ્રોત્સાહક છે, અમારા પરિવારના વડીલ છે અને એમને મળીએ એટલે એટલી બધી એનર્જી મળે છે. મુળુભાઈ સાહેબને તો બધા સાહિત્યકારો ઓળખે છે. આપણા દરેક કાર્યક્રમમાં અમારી સાથે. સાહેબ આપનું ફરીથી સ્વાગત કરું છું. અશ્વિની કુમાર સાહેબનું સ્વાગત કરું છું. મેયર સાહેબનું ખાસ સ્વાગત કરું છું કે સાહેબ આ ગાંધીનગરમાં અમારી સાહિત્યિક પ્રવૃત્તિઓને આપ પણ પ્રોત્સાહન આપતા રહેજો. ફરી એકવાર વડીલોને વંદન કરી વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, આભાર માનનીય શ્રી જહા સાહેબ. આપે ગુજરાત સાહિત્ય અકાદમીની વૈવિધ્યપૂર્ણ જે પ્રવૃત્તિઓ છે એની આછેરી ઝલક આપવાની સાથે જ બહુ જ સૂચક એક વાક્ય મૂક્યું કે સાહિત્યકારોને પોતાનું સરનામું મળ્યું છે અને એ મેઘાણી ભવન, શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન, એના આ લોકાર્પણના અવસરે હવે મંચ પર બિરાજમાન મહાનુભાવોનું આપણે સ્મૃતિભેટ અને પુસ્તકોથી સ્વાગત કરીશું. સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુસ્તકથી અને સ્મૃતિભેટ આપી અને સ્વાગત કરવા માટે વિનંતી છે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર સાહેબને. પ્રતિકૃતિ કેટલી સરસ મજાની છે, જે નૂતન ભવન લોકાર્પણ થયું. શ્રી જહા સાહેબ માનનીય મુખ્યમંત્રીશ્રીને શાલ અર્પણ કરી રહ્યા છે. હવે અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાને સાદર વિનંતી કરીએ કે આપ વડતાલ મંદિરથી પ્રસાદી રૂપે આવેલો, જહા સાહેબને વિનંતી કરીએ કે વડતાલ સ્વામિનારાયણ મંદિરથી પ્રસાદ રૂપે આવેલો હાર સ્મૃતિભેટ આપ માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરશો. એમની સાથે મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહજી જાદવ પણ જોડાઈ રહ્યા છે. ગુજરાતના જાણીતા ચિત્રકાર વી રામાનુજ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી અને અકાદમીનું ભવન
એનું એક વિશેષ ચિત્ર તૈયાર કરાયું છે. સિદ્ધાર્થ રામાનુજ અને દૈવત રામાનુજને વિનંતી કે તે લઈને આવે અને અકાદમીના અધ્યક્ષ શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીને આ ચિત્ર અર્પણ કરશે. ધન્યવાદ, આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. હવે માનનીય મંત્રીશ્રી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રી મુળુભાઈ બેરાનું સ્વાગત કરવા માટે વિનંતી છે. મહામાત્ર શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી ડોક્ટર જયેન્દ્રસિંહજી જાદવને કે